નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આમ તો વડોદરામાં ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે પાઇપલાઇનમાં છે અને ખાસ કરીને રાજ્ય સરકાર હોય કે વડોદરા મહાનગર સેવા સદન હોય એમના દ્વારા વડોદરાને કંઈક નવો નજરાનો આપવા જઈ રહ્યા છે. જ્યાં અત્યારે અમે લોકો આજવા રોડ પર છે અને આજવા રોડ પર સૌથી મોટો ગુજરાતનો સફારી પાર્ક રાજ્ય સરકાર કરોડોના ખર્ચથી આ સફારી પાર્ક બનાવવા જઈ રહી છે. એવામાં જોવા જઈએ તો વડોદરા મહાનગર સેવા સદને આની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જેટલા પણ રિયલ એસ્ટેટના જે લગતા બિલ્ડરો હોય કે જેની જમીનો હોય એ જમીનો હવે સોનાના ભાવમાં વેચાશે. એના વિશે જ વધારે વાત કરવા માટે આપણે ડોક્ટર સુજલ શાહ સાથે વાત કરીશું, જે ગજ ગ્રુપના ફાઉન્ડર છે. સર, ગુજરાત સરકારે એક મોટી ભેટ વડોદરાને આપી છે. શું લાગે છે કે તમે બી રિયલ એસ્ટેટ ધંધા સાથે જોડાયેલા છો, તો કેટલો ફાયદો આપને થશે આમાં? કૌશરભાઈ, મારા હિસાબે આ જે સફારી પાર્ક આવી રહ્યું છે, જે મારા નોલેજમાં છે એ પ્રમાણે ગુજરાતનું મોટામાં મોટું સફારી પાર્ક છે. આના કારણે આખા ઇન્ડિયામાંથી ટુરિસ્ટનું જબરજસ્ત અહીંયા અવર જવર વધશે. આટલા બધા ટુરિસ્ટ જ્યારે આજવા રોડ પર, વડોદરા આજવા રોડ પર આવશે તો એની આજુબાજુમાં ઢગલો એનઆરઆઈ આવશે અને ડેવલપમેન્ટ જોરશોરથી ચાલશે. એના કારણે જમીનોના ભાવ રોકેટ થઈ જશે. અને કૌશરભાઈ, હું તમને જણાવું કે ખાલી ને ખાલી હું તો જમીનના ધંધામાં ફૂલ ફ્લેટ ડે એન્ડ નાઇટ દોડું છું. જે દિવસે આ અનાઉન્સમેન્ટ થયું ને, આપણા સીએમ સાહેબે જે દિવસે અનાઉન્સમેન્ટ કર્યું, ભૂપેન્દ્ર સાહેબે, કે ભાઈ આવું આજવા રોડ પર સફારી પાર્ક આવી રહ્યું છે, એ જ દિવસથી જમીનના ભાવ રોકેટ થઈ ગયા છે. ઓકે, કારણ કે આટલા બધા ટુરિસ્ટ આવશે તો રહેશે ક્યાં? તો કે એના માટે 5 સ્ટાર હોટેલ્સ બનશે, રિસોર્ટ્સ બનશે, રેસ્ટોરન્ટ્સ બનશે. પછી એટલે ઇન શોર્ટમાં એને લાગતી વળગતી જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી જ બનશે. એટલે જેટલી બી જમીનો છે એ હવે સોનું થઈ ગયું છે. અહીંયા આગળ સોનું થઈ ગયું છે. અને આજે તો હજુ ખાલી અનાઉન્સમેન્ટ થયું છે અને આટલી મોટી હજારો લાખો સ્ક્વેર ફીટની અંદર જયારે ઝૂ ને બધું આવશે તો એની જોડે જોડે નાની નાની બધી ઢગલો ઇન્વેસ્ટમેન્ટ પણ આખા ઇન્ડિયામાંથી આવશે એને લાગતી વળગતી, જેનું ટુરિસ્ટને ફોકસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી જ અહીંયા આવશે. એના કારણે ટુરિઝમના કારણે આજવા રોડના ભાવ ભૂકે પડશે. ખાસ કરીને ગુજરાત સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બી અનાઉન્સ કરવામાં આવ્યું અને જે રીતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક 3D પ્રોગ્રામ બનાવી દીધું છે સફારી પાર્ક વિશે. હવે થોડાક જ દિવસમાં આ કામ શરૂ થઈ જશે. તો આજવા રોડથી લઈને આજવા નિમેટા હોય કે આસપાસની જેટલી બી જમીનો હોય, તો આપને લાગે છે કે 100% ગામના લોકોને બી ફાયદો થશે આમાં? સીએમ ભૂપેન્દ્ર સાહેબ એ જે પ્લાનિંગ કર્યું છે ને, અને વડોદરા કોર્પોરેશને જે પ્લાનિંગ કર્યું છે ને વડોદરાના ડેવલપમેન્ટને રિલેટેડ, એ જોરદાર પ્લાનિંગ કર્યું છે. કારણ કે રાઈટ સાઈડ પર છે હાલોલ, જ્યાં કોટંબી સ્ટેડિયમ બનાવી દીધું. લેફ્ટ સાઈડ પર છે ડભોઈ, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાય, અને વચ્ચે છે આજવા રોડ. એટલે આજવા રોડના જેટલા લોકો છે અને જેટલા લોકોની જે જમીન છે કે જે બિલ્ડર્સ છે એ લોકોને ઘી કેળા થઈ જવાના છે. કારણ કે કોઈ પણ ટુરિસ્ટ આવશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અહીંયા ઝૂ જોવા માટે આવશે, સફારી પાર્ક જોવા માટે આવશે, અહીંયાથી કોટંબી સ્ટેડિયમ માટે જોવા માટે જશે, અને મોટી મોટી કંપનીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે. હમણાં હાલોલ રોડ પર 250 વીઘાની અંદર, આઈ થિંક સો, નામ હું અનાઉન્સ ના કરી શકું પણ મને ખબર છે કે કમસે કમ 45 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની તો ખાલી માટી નખાઈ છે. માટી. કોટંબી સ્ટેડિયમ આવી ગયું, આ બાજુ ઝૂ આવી ગયું, નેશનલ પાર્ક આવી ગયું. એટલે આજવા રોડને તો ઘી કેળા છે. સર, ખાસ કરીને આ પ્રોજેક્ટને લઈને હું આપને જણાવી દઉં કે જે રીતે રાજ્ય સરકાર કરોડો રૂપિયા આની પાછળ લગાવી રહી છે અને વડોદરા મહાનગર સેવા સદનના તમામ અધિકારીઓ એના પર આખી બ્લુપ્રિન્ટ બની ગઈ છે. થોડીક જ દિવસમાં આ લોન્ચ થશે. તો આપ શું કહેવા માંગો છો જેટલા બી ઇન્વેસ્ટર છે? હવે તમે વાત કરીશું આ ગજ, આપણું જે ગ્રુપ છે ગજ વેલી રોયલ કરીને, તો ભગવાન જગન્નાથની યાત્રામાં કંઈક નવું લઈને આપ પણ આવી રહ્યા છો, તો અમારા દર્શકોને જણાવશો? પહેલા તો હું ધર્મેન્દ્ર બાપુ સાહેબ જે છે આપણા એમએલએ જે છે આજવા વાઘોડિયા, આજે એમના અંડરમાં આવે છે, એમને સેલ્યુટને પાત્ર વ્યક્તિ છે. આટલો સરસ મોટો પ્રોજેક્ટ આજવામાં એમને આપ્યો, તેના માટે એઝ અ આજવાના ડેવલપર તરીકે હું એમનો આભાર વ્યક્ત કરું છું કે ધર્મેન્દ્ર બાપુ સાહેબે આટલું સરસ મોટો પ્રોજેક્ટ, જાયન્ટ પ્રોજેક્ટ, ગુજરાતનો આટલો મોટો પ્રોજેક્ટ ગુજરાતમાંથી લઈને એમના આપણા આજવાને આપ્યો. ઓકે, આના કારણે રિયલ એસ્ટેટ તો રોકેટ થઈ જવાનું છે. મારે અહીંયા હું આ રોડ પર મને ખબર નથી કે
ડેવલપમેન્ટ આવવાનું છે એટલું મને ખબર હતી, પણ આટલું જાયજન્ટિક, આટલું પાવરફુલ ડેવલપમેન્ટ મને એવું હતું કે પછી આવશે, પણ આ બહુ વહેલું લઈ આવ્યા એ. ઓકે, એમની લીડરશીપના કારણે. એટલે છેલ્લા એક અઠવાડિયાની અંદર મારી સાઇટ પર રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ માટે કમસે કમ 50 થી વધારે ઇન્કવાયરી આવી ગઈ છે કે મારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારી નવી સાઇટ ચાલુ થાય છે, મારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે સારું છે. બોમ્બે દિલ્હીથી પણ ઇન્કવાયરી આવે છે, યુએસએ થી પણ ઇન્કવાયરી આવે છે, કેનેડાથી ઇન્કવાયરી આવે છે કે મારે આજવા રોડ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કારણ કે આટલું મોટું સફારી પાર્ક આવી રહ્યું છે. સફારી પાર્ક તો આવી રહ્યું છે, સાથે સાથે આપણું જે ગજ ગ્રુપનું નવું એક નજરાનું આજવા રોડ પર રોયલ કરીને ગજ વેલી રોયલ કૌશરભાઈ ગજ વેલી રોયલ કરીને પ્લોટિંગની સ્કીમ આપણે લાયા છે, જેની અંદર 450 પ્લસ પ્રીમિયમ, અલ્ટ્રા પ્રીમિયમ અમે લોકો પ્લોટિંગની સ્કીમ લઈ રહ્યા છે આજવા રોડ પર. અને મને તો એવું લાગે છે કે મારા પ્લોટ છે ને બધા પોપકોર્નની માફક વેચાઈ જશે, કારણ કે મને તો એટલે ગણપતિ બાપાએ મને ગિફ્ટ આપી દીધી છે આ લોકેશનની. કારણ કે લેફ્ટ સાઈડ પર એવું સમજો કે આ સફારી પાર્ક આવી ગયું, રાઈટ સાઈડ પર કોટંબી સ્ટેડિયમ આવી ગયું. ઓકે, અને વચ્ચે અમે લોકો આવી ગયા. એટલે આ કોરિડોરના કારણે મને તો આમ મોડું બગાસું ખાધું ને લાડુ આવી ગયો એવી પરિસ્થિતિ અત્યારે આવી ગઈ છે. નો ડાઉટ મારું રિસર્ચ પણ બહુ લોંગ ટર્મથી ચાલતું હતું અને એને ધ્યાનમાં રાખીને જ આ સ્કીમ લીધી છે. પણ મને બહુ ગર્વ થાય છે કે ગજ વેલી ગ્રુપે અત્યારે જોરદાર ગજ વેલી રોયલ કરીને અમે લોકોએ સાઇટ કરી છે. આ રથયાત્રાના દિવસે એનું પ્રી લોન્ચ છે. સર, ગણપતિ બાપાનો હંમેશા તમારા પર આશીર્વાદ હોય છે, તો અમારા દર્શકોને થોડી વધારે આ જાણકારી આપશો તો કે કોઈને બી આમાં ઇન્ટરેસ્ટ હોય જે આઈને અહીંયા આગળ જોઈ શકે પ્લોટ. ગજ વેલી રોયલ કરીને જે સાઇટ છે આપણી, એ પ્લોટિંગની સ્કીમ છે. ઓકે, ફક્ત ને ફક્ત 12,99,000 થી પ્લોટ્સ અમારા શરૂ થાય છે. આ પ્રાઇસ ફક્ત 30 બુકિંગ માટે જ છે, કારણ કે ઇન્કવાયરીઝ વર્લ્ડ વાઇડ થી આવે છે કે આ નેશનલ પાર્કના કારણે, કોટંબી સ્ટેડિયમના કારણે, આજવા રોડ મોટો થવાના કારણે, ગવર્મેન્ટ જે એકદમ હરખફાર કામ કરી રહ્યું છે એના કારણે આજવા રોડ પર ઇન્વેસ્ટમેન્ટની તકો સખત વધી ગઈ છે. અને એના કારણે જ અમારી પાસે ઇન્કવાયરીઝ બહુ છે અને અમારે બહુ પતલા માર્જિનથી ધંધો કરે છે. અમારા રેટ છે ને આ એરિયામાં એપલ ટુ એપલ કમ્પેર કરશો ને તો બેસ્ટ રેટ છે. ઓકે, તમે અમારું કામ જોઈ લો, અમારું ડેવલપમેન્ટ જોઈ લો, અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો. ઓકે, અને અમારા પ્રાઇસ જોઈ લો. ઓકે, તો વેલ્યુ ફોર મની છે. તમે 5 વર્ષ 10 વર્ષ માટે અમારા પ્લોટ મૂકી રાખશો તો કદાચ નેક્સ્ટ સેકન્ડ જનરેશન તમારું જે હશે એ સેકન્ડ જનરેશનને કમ્ફર્ટ વાળી લાઈફ આપી શકશો. તો કોઈને પણ આવવું હોય સર અહીંયા આગળ તો થોડું એમને આપ કહી દેશો કે ભાઈ ક્યાંથી આવું અને કેવી રીતે આપણી સાથે જોડાઈ શકે સ્કીમમાં. કૌશરભાઈ, આ બહુ જ સરળ રસ્તો છે. મેઇન રોડ પર જગ્યા છે, બરાબર. 8 લાખ સ્ક્વેર ફીટની અંદર જાયન્ટ જમીનની અંદર અમે લોકો પ્રોજેક્ટ કરી રહ્યા છે. ઓકે, તમે આજવા રોડ પર તમારે આવી જવાનું છે સીધા NH8 ક્રોસ કરી દેવાનું છે. આજવા રોડ પર સ્ટ્રેટ આવ્યો, ગજ ગ્રુપના ગજ વેલી રોયલ કરીને ડાયરેક્શનના બોર્ડ ઘણા બધા લાગેલા છે. તમે ઇઝીલી આવી જશો મારી સાઇટ પર. રસુલાબાદમાં સાઇટ છે અને અહીંયા આજુબાજુમાં 1 કરોડ, 1.5 કરોડ, 1.25 કરોડ, 70 લાખના કમ્ફર્ટેબલી બંગલોઝ પણ અવેલેબલ છે. અમારે ત્યાં અવેલેબલ નથી, બીજે બધે અવેલેબલ છે, પણ અમારા પ્લોટ છે. જે માણસને જમીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ફાર્મ હાઉસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અમારી સાઇટની અંદર કૌશરભાઈ 45 પ્લસ એમ્યુનિટીઝ છે. ઓકે, એટલે જે માણસ જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એવું નથી કે જમીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને એનું કામ પૂરું થઈ ગયું. ઓકે, એ એમ્યુનિટીઝ પણ યુઝ કરી શકશે, સ્વિમિંગ પુલ યુઝ કરી શકશે, પિકલ બોલ યુઝ કરી શકશે, બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ, આરસીસીના રોડ, ગાર્ડન, ક્લબ હાઉસ, બધું જોરદાર એમ્યુનિટીઝ આપી છે. એટલે તમે લાઇફસ્ટાઇલ પણ એન્જોય કરી શકશો. સર, ગણપતિ દાદાના આશીર્વાદ આપના પર રહ્યા છે અને જેટલી બી ગજની સાઇટો છે મેં જોયેલું છે, વિધિન 1 વીક હોય કે 1 મંથ હોય બધી પ્લોટ તમારા વેચાઈ જાય છે. હવે ભગવાન જગન્નાથ એટલે 16 તારીખે પ્રી લોન્ચિંગ આપ કરી રહ્યા છો, તો અમારા દર્શકો લાઈવ જોઈ રહ્યા છે, શું કહેવા માંગશો અને કેવી રીતે આપ એમને ઇન્વાઇટ કરશો? મને ખ્યાલ છે એ પ્રમાણે સ્પાર્ક ટુડે ન્યૂઝના 25 લાખ કરતા વધારે ફોલોવર્સ વર્લ્ડ વાઇડ છે. ઓકે, હું તમામ લોકોને ઇન્વિટેશન આપી રહ્યો છું. ગજ ગ્રુપ લઈને આવ્યું છે, ગજ વેલી રોયલ કરીને સાઇટ લઈને આવ્યું છે. તમે પણ સાઇટ પર પધારો, પ્રી લોન્ચિંગના ઓછા ભાવનો લાભ લો. 12,99,000 થી અમારા જે પ્લોટ શરૂ થાય છે એ ફક્ત ને ફક્ત પહેલા 30 બુકિંગ માટેનો જ ભાવ છે. અને આ જે ગ્રોથ ઝોન છે ને, એ ગ્રોથ ઝોનમાં અત્યારે પ્લોટ બુક કરી દો, 5 વર્ષ 10 વર્ષ પછી ઘી કીડા છે. મારા ફાધરે એક જમાનાની અંદર અપ્રોક્સિમેટલી 18 લાખની અંદર એરપોર્ટ સર્કલ પર ઘર લીધેલું 20 વર્ષ પહેલા. આજના દિવસમાં 9 કરોડ રૂપિયા એની કિંમત અપ્રોક્સિમેટલી થઈ ગઈ છે, બરાબર. પણ 20 વર્ષ પહેલા એમને ઘર લીધું હતું તો આજે ઘી કેળે એમના દીકરા તરીકે હું ખાઈ રહ્યો છું, બરાબર. તો આજે તમે જગ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો
તો તમારા નેક્સ્ટ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન ઘી કેળા ખાવા મળશે એમને. પણ અત્યારે આવા ગ્રોથ ઝોનમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી દો તો લાભ મળે. દર્શક મિત્રો, આ હતા ડોક્ટર સુજલ શાહ અને કહી રહ્યા છે કે જે રીતે પ્રી લોન્ચિંગ કરવામાં આવ્યા છે, ભગવાન જગન્નાથની જે દિવસે યાત્રા છે એ યાત્રાના દિવસે જ આ ગજ નું જે નવું નજરાનું છે એ વડોદરાના આજવા રોડ પર છે. આપણી સાથે પરેશભાઈ છે, પરેશભાઈ સાથે બી વાત કરીશું. વડોદરા મહાનગર સેવા સદનની જે બીટ છે એ સંભાળે છે અને આજવા રોડ પર જે પ્રોજેક્ટ આવી રહ્યો છે સફારી પાર્ક, એના વિશે વધારે જાણકારી આપશે. પરેશભાઈ, ખરેખર વડોદરા માટે બહુ સારી વાત છે કે ગુજરાત સરકારે એક નવું નજરાનું આપણને આપવા જઈ રહી છે. જે ચોક્કસ વાત કરવામાં આવે તો આજવા રોડ એક એવો વિસ્તાર રહ્યો છે કે આજવાની આજુબાજુ એટલે વડોદરા શહેરની આજુબાજુના લોકો છે આજવા ખાસ કરીને આવતા હોય છે. આજવાની વાત કરીએ તો આજવામાં એક અતાપી વન્ડરલેન્ડ પણ બની ગયું. ત્યારબાદ વાત કરીએ તો નજીકમાં જ વોટર પાર્ક છે. ત્યારબાદ વાત કરીએ તો નજીકમાં જ પાવાગઢ પણ આવેલું છે. એક હિલ સ્ટેશન જેવો માહોલ અને ડેમ પણ છે. એટલે આ બધી વસ્તુ તો હતી જ. હવે એક સફારી પાર્ક રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા લઈને આવી રહ્યું છે. જે યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સર્કિટ જે બની છે, આ સર્કિટના ભાગરૂપે એક આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અને પહેલા આ પીપીપી ધોરણે આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે ખાસ રસ દાખવી અને આ પ્રોજેક્ટ પોતાના હાથમાં લઈને વડોદરા મહાનગરપાલિકાએ ને આનું સુકાન સોંપ્યું છે. કરોડોના ખર્ચે જ્યારે આ સફારી પાર્કનું હવે એકાદ વર્ષમાં જ કામ પણ પૂરું થઈ જશે, એકાદ બે વર્ષમાં, અને કામ શરૂ થઈ ચૂક્યો છે. એની ગ્રાન્ટ પણ એની ફાળવી દેવામાં આવી છે. જે પ્રારંભિક ગ્રાન્ટ છે તે આપણે કૌશલભાઈ એક ખાસ કરીને વાત કરીએ તો આપણે પ્રાણીઓને જોવા હોય તો ખાસ કરી વિદેશી પ્રાણીઓ અહીંયા આવશે. ઝીબ્રા છે, જીરાફ છે, આ પ્રકારના પ્રાણીઓ આપણે અહીંયા નથી જોવા મળી રહ્યા. એ વિદેશી પ્રાણીઓ અહીંયા આવશે. અને આપણે જોતા આવ્યા છે કે આપણે ખુલ્લામાં જયારે પ્રાણીઓ જોવા હોય તો જીપમાં બેસીને આપણે ગીર જવું પડે કે ત્યાં જોવું પડે, પણ એ હવે અહીંયા જોવા મળશે. એટલે આ બધી જો ફેસિલિટી અહીંયા આવશે તો ચોક્કસ છે કે આજુબાજુનો વિસ્તાર પણ ડેવલપ થશે. સાથે સાથે આ જો પ્રોજેક્ટ બનશે તો નોકરીની તક પણ અહીંયા ઉભી થશે. લગભગ 5000 નોકરીની તક આ સફારી પાર્કમાં ખાલી ઉભી થવા જઈ રહી છે. એટલે ટુરિઝમ જે ખાસ કરીને જે વધવાનું છે ને, રાજ્ય સરકારનો આશય જ આ છે કે ટુરિઝમ ખાસ કરીને વધે, લોકો અહીંયા મોટી સંખ્યામાં આવે, અને મોટી સંખ્યામાં લોકો જયારે અહીંયા આવશે ત્યારે આજુબાજુનો વિસ્તાર પણ ડેવલપ થશે. અને આજુબાજુનો વિસ્તાર ડેવલપ થશે તો લોકોને પણ ફાયદો થશે આનો. દર્શક મિત્રો, હવે આ સફારી પાર્ક જે આવી રહ્યો છે એનાથી આસપાસના જે ગામના લોકો છે એમને તો ફાયદો થવાનું છે, પણ ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે ટુરિઝમ પર ફોકસ કરવામાં આવ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતનો સૌથી મોટો સફારી પાર્ક આપણને ભેટ આપ્યો છે. અને હું આશા રાખું કે જેટલા પણ રિયલ એસ્ટેટ સાથે જેટલા બી લોકો જોડાયેલા છે, આજવા રોડના આસપાસમાં જેટલી બી જમીનો છે ને એ ચાંદીથી હવે સોનું થઈ જવાનું છે. અને જેટલા પણ ડેવલપર છે એ અહીં આગળ પોતાનું પ્રોજેક્ટ નાખશે તો એમને 100% ફાયદો થવાનો છે. આ સફારી પાર્ક આવવાથી આજવા રોડની જે રોનક છે એ બદલાઈ જશે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.